નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અગાઉના વિડીયોમાં આપણે મૃદાવરણ અને જલાવરણ વિશે માહિતી મેળવી, તો હવે વાતાવરણ અને જીવાવરણ વિશે અભ્યાસ કરીશું. મૃદાવરણ અને જલાવરણની જેમ વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાઓ, ક્ષારકણો તેમજ સૂક્ષ્મ જીવજંતુઓ પણ ભળેલા છે. આમ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજ: પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે. વાતાવરણ રંગહીન, વાસરહિત અને પારદર્શક છે, તેમજ તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો અને નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન અને હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% અને 1% જેટલા અન્ય વાયુઓ આવેલા છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતા ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની, ઓક્સિજન આશરે 110 કિમીની અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ખાસ જણાતા નથી. તેમજ ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. હવામાં ઓઝોન વાયુનું ઓછું પ્રમાણ હોવા છતાં તે સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુ મુખ્યત્વે વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોવાથી તે લોકોને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેથી લોકો વહેલી સવારમાં ફરવા નીકળે છે. વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે, જેને લીધે પૃથ્વી પર પ્રકાશ ફેલાય છે, તેમજ સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું કે સૂર્યોદય થતાં એકાએક અજવાળું થતું નથી. ઉપયોગિતા: વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા આપણે સવારની ઉષા અને સાંજની સંધ્યાના રંગીન દ્રશ્યો જોઈ શકીએ છીએ. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઉપરાંત વાતાવરણના માધ્યમના લીધે અવાજ સાંભળી શકીએ છીએ, તેમજ રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે અને તે આવી રીતે પૃથ્વી માટે કુદરતની ઢાલનું કામ કરે છે. પાણી વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક હોવાથી ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, તેને ભેજ કહે છે. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. માનવ જીવન દ્વારા થતી અસર: મનુષ્ય દ્વારા થતી ઘણી પ્રવૃત્તિઓ છે, જેના દ્વારા વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો વગેરેનો પ્રદૂષિત ધુમાડો હવામાં ભળે છે, તેમજ વધુ અવરજવર વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ અધિક માત્રામાં હોય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માનવ શરીરમાં વધુ ઉમેરાય તો તેનાથી
માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે જેવી શારીરિક તકલીફો ઊભી થાય છે. જીવાવરણ સારાંશ. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર જીવાવરણ એ મહત્વનું છે. બંધારણ. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિના વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. પૃથ્વીમાં રહેતા દરેક સજીવની જરૂરિયાતોની ચીજવસ્તુઓ જીવાવરણમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. જીવાવરણના બે વિભાગ છે, અજૈવિક અને જૈવિક. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે. માનવ જીવન દ્વારા થતી અસર. સામાન્ય રીતે જીવાવરણ સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આ તંત્રને તોડવામાં આવે છે અને અનેક મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે. પર્યાવરણના શોષણના ભોગે માનવી વિકાસ કરી રહ્યા છે, જેના કારણે કુદરતની પોષણ કડી જોખમાય છે.